નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હું કૃષિ માહિતી માટે આપ સૌનું સ્વાગત કરું છું. અને આ જે મારા હાથની અંદર ટાબોલી પ્રોડક્ટ છે સુમિટોમો જાપાન કંપનીની, તો ટાબોલી વિશે મહત્ત્વની વાત, ખેડૂતને ઘણી વખત પ્રોડક્ટની માહિતી હોય છે પણ વાપરવાની પદ્ધતિ વિશે ખબર હોતી નથી. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ શાકભાજીના પાકો. અહીંયા રીંગણી છે, મરચી છે. જે રીંગણીના પાકની અંદર ટાબોલીની જે કન્ટિન્યુ ભૂમિકા છે, તો કે ભાઈ છોડનો સંપૂર્ણ સારો ગ્રોથ વિકાસ થઈ ગયો હોય, ફળ ફાલ અને ફૂલ ફ્લાવરિંગ સ્ટેજ ઓછું હોય, એવે સમયે ટાબોલી સુમિટોમો જાપાનનું ટાબોલી એક પંપની અંદર કોઈપણ દવાના છંટકાવ વખતે 4 થી 5 ml ખેડૂત જો ઉપયોગ કરે તો ફ્લાવરિંગ સ્ટેજ, આ જે ફૂલ આવેલા છે એ પણ આપણે સારી રીતે જોઈ શકીએ છીએ, અને ફળ આવેલા છે, ફળને પણ પેટન્ટેડ બનાવવાનું કામ ટાબોલી કરે છે. બરાબર. તો ટાબોલીનું કામ છે એ PGR સેગમેન્ટના રૂપમાં છે, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર. પ્લાન્ટને એના ગ્રોથની કન્ડિશને જાળવી રાખે છે, ફળ ફાલ આપવાનું ચાલુ રાખે છે, અને ટાબોલી વાપર્યા પછી કોઈ ખેડૂતને કોઈ કન્ફ્યુઝન કે મૂંઝવણ રહેતી નથી. પાકનો ગ્રોથ પણ સારો રહે છે, અને ફળ ફાલ અને ફ્લાવરિંગ સ્ટેજ પણ ખૂબ સારો આવે છે. PGRની વાત કરી કે ભાઈ ખેડૂતને ઘણી વખત પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરમાં ખબર ન પડે, પણ આપણે પંખો ઘરે હોય અને પંખો ચાલુ કરીએ તો એને રેગ્યુલેટર ન હોય તો પાંચ ઉપર ફરવાનો જ છે, પવન આપવાનો જ છે. પણ રેગ્યુલેટરનું કામ એ છે, જે ટાબોલીની સાથે સરખાવીને વાત કરીએ તો કે ભાઈ પ્લાન્ટ જ્યારે આપણને આ શિયાળામાં ઠંડી બહુ પડતી હોય, પંખાને 5ની જગ્યાએ 2 કે 3 ઉપર રાખવો હોય તો પ્લસ માઇનસ કરી શકીએ. એમ છોડ છે એ ટાબોલીના છંટકાવથી ખોરાકને ડાયવર્ટ કરી અને ફળ અને ફ્રૂટમાં એને રૂપાંતરિત કરે છે, અને એકંદરે ઉત્પાદન ખૂબ સારું આપે છે. તો આ સંપૂર્ણ સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડની માહિતી ટાબોલી વિશેની હતી. હવે આપણે વાત કરીએ ડુંગળીના પાકની, કે ડુંગળી હોય, ધાણા હોય, ચણા હોય, જીરું હોય. બરાબર. ડુંગળીના પાકની અંદર પ્લાન્ટની ટાબોલીની વાત કરીએ તો શિયાળુ સિઝનમાં જે ડુંગળી થાય છે એ ડુંગળી એની જે લોદરની એ બધી કન્ડિશન હોય, એ 1.5 ફૂટથી વધારે લોદરની પેટર્ને પહોંચ્યા પછી ટાબોલીને જો વાપરવામાં આવે 60 થી 70 દિવસ એને યોગ્ય રીતે વાપરવાનો ટાબોલીનો સમય છે. ડુંગળીના પાકની અંદર ટાબોલી વાપરવાથી પ્લાન્ટને ઓવર હાઇટ જાતી હોય, વધારે પડતું લોદરે અને દાંડા જામી જતા હોય, એમાં રોકવાનું સારું કામ કરે છે, અને સીધો એનો જે લોદરનો જે ઉપરનો ગ્રોથ રોકી અને એનું જે ખોરાકનું રૂપાંતરિત નિયંત્રણ કરી અને નીચેના ભાગમાં ગાંઠિયા એ આવે છે, અને એકંદરે ગાંઠિયો મોટો બને છે. ડુંગળી ખોટી રીતે મોગરા કાઢી અને ક્વોલિટીમાં જે બગાડ થતો હોય એને અટકાવે છે, મોગરાનું પ્રમાણ નહીવત થઈ જાય છે, અને ટાબોલી વાપરવાથી એકદમ સરસ મજાનો ક્વોલિટીવાળો ગાંઠિયો થાય છે. તો આ વાત થઈ ડુંગળીની અંદર 60 થી 70 દિવસના સમયગાળા દરમિયાન ડુંગળીનો જેટલો જે ગ્રોથ અને વિકાસ થયો હોય એ પ્રમાણે. પણ ડુંગળી સિવાય માનો કે ચણાના ખેડૂત વાવેતર કરતા હોય તો ચણા જ્યારે પૂરેપૂરા પાટી અને પ્લાન્ટ એકબીજા દાવડામાં હામો મગફળીની જેમ આફળી જાય અને ફ્લાવરિંગ સ્ટેજ, પુષ્કળ ફૂલો બેસાડવા અને ફૂલમાંથી ચણાનો પોપટો દાણો બનાવવા માટે જે મોટિવેટ કરી અને ખોરાક ડાયવર્ટ કરે, એ કામ ટાબોલીનું છે. તો ચણાના પાકની અંદર પણ ઈયળના નિયંત્રણ માટે કે જે કોઈ જીવાતની દવા છાંટતા હોય એની સાથે સુમિટોમો કંપનીનું ટાબોલી જો 4 ml અથવા તો 5 mlથી છંટકાવ કરવામાં આવે તો એકંદરે ચણામાં પુષ્કળ ફૂલ ફ્લાવરિંગ આવી અને પોપટા અને ચણા બેસે છે, અને એકંદરે ચણામાં પણ બમ્પર ઉત્પાદન મેળવી શકાય છે. ટાબોલી વાપરેલ ખેડૂત અને વાપર્યા વગરનો પ્લોટ, એમાં ખૂબ ઉત્પાદનના ગેપમાં વેરિએશન આવેલું છે, અને ટાબોલી વપરાશ થયેલા ફિલ્ડમાં ખૂબ સારા ઉત્પાદનો મેળવેલા છે. જે ખેડૂતના અભિપ્રાયો પણ મળેલા છે, એને હિસાબે અમે પ્લાન્ટ વિશે ખેડૂતને આ સચોટ માહિતી આપી શકીએ. તો ધન્યવાદ ખેડૂત મિત્રો. આજે આપણે ટાબોલીની અન્ય પાકોની માહિતીની વાત કરી.